પવિત્ર અમરનાથ યાત્રા વર્ષે 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી 39 દિવસ સુધી ચાલશે અને આ યાત્રામાં જવા માટે ફિટનેસ સર્ટિફિકેટને ફરજિયાત કરાયું છે, જે આગામી 2 મહિના સુધી ચાલશે. ત્યારે સુરત, વડોદરા અને અમદાવાદમાં સરકારી હોસ્પિટલોમાં ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાની સમગ્ર પ્રોસેસ વિશે જાણવા માટે આ વિડિયો અંત સુધી જોજો. યાત્રા માટે સૌ પ્રથમ તો બ્લડ રિપોર્ટ, યુરિન રિપોર્ટ, સીબીસી, એક્સ-રે, ઇસીજી રિપોર્ટ કરાવવાના હોય છે. તો સુરતમાં નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી ફિટનેસ સર્ટિફિકેટ આપશે. તો વડોદરામાં જમનાબાઈ જનરલ હોસ્પિટલ સાંજે 4 થી 5 વાગ્યા સુધી, ગોત્રી હોસ્પિટલ સવારે 9:30 થી 10:30 સુધી અને સયાજી હોસ્પિટલ બપોરે 2 થી સાંજે 5 સુધી આ ફિટનેસ સર્ટિફિકેટ આપશે. તો અમદાવાદ સોલા સિવિલમાં સવારે 9 થી 1 માં અમરનાથ યાત્રા માટે મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. જો કે આ યાત્રામાં 3 વર્ષથી ઓછી ઉંમરના બાળક, 70 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિ, સગર્ભા મહિલા, સ્ટેન્ટ મૂક્યા હોય તેવી વ્યક્તિ, બાયપાસ સર્જરી થઈ હોય તેવી વ્યક્તિને યાત્રામાં જવાની મંજૂરી નથી. આ સાથે જ જો તમે યાત્રા પર જઈ રહ્યા હોવ તો 4 પાસપોર્ટ સાઇઝના ફોટા, આઈડી પ્રૂફ જેમાં આધાર, પાન, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ પૈકી કોઈ એક અસલ અને ઝેરોક્સ નકલ સાથે રાખવી અને હેલ્થ સર્ટિફિકેટ ફોર્મની 2 નકલ પણ સાથે રાખવાની રહેશે.